નમસ્કાર. શું તમે ક્યારે વિચાર્યું છે કે સાચી શક્તિ રાજમાં હોય છે કે કર્તવ્યમાં? આજે આપણે વાત કરીશું અયોધ્યાના રામ મંદિરની, માત્ર એક મંદિર તરીકે નહીં, પરંતુ આદર્શ જીવન અને ના માર્ગદર્શક તરીકે. અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ. અને શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ. શ્રી રામ એ માત્ર ભગવાન નથી, તે એક જીવન જીવવાની રીત છે. અયોધ્યા રામ મંદિર આસ્થા, ધૈર્ય અને સંઘર્ષનું પ્રતીક છે, જે સદીઓ સુધી ભારતીય ચેતનામાં જીવંત રહ્યું. આ મંદિરનું નિર્માણ માત્ર પથ્થરથી થયું નથી, તે થયું છે વિશ્વાસ, સંયમ અને અડગ ધર્મથી. આ આપણને શીખવે છે કે જ્યારે ધર્મ સાચો હોય ત્યારે માર્ગ ભલે લાંબો હોય, પરંતુ અંતે સત્ય જીતે છે. સેલ્ફ માસ્ટરી પણ એવું જ છે, તાત્કાલિક સુખ નહીં, પરંતુ લાંબા ગાળાની આંતરિક શાંતિ. શ્રી રામનો સમગ્ર જીવન આત્મસંયમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજ્ય મળ્યું હોવા છતાં વનવાસ સ્વીકાર્યો, શક્તિ હોવા છતાં વિનમ્રતા જાળવી, અને વિજય પછી પણ અહંકારને સ્થાન ન આપ્યું. સેલ્ફ માસ્ટરી એટલે પોતાની ઈચ્છા કરતા કર્તવ્યને ઉપર રાખવું. રામ રાજ્યનો અર્થ માત્ર સુખી સમાજ નથી, પરંતુ સંતુલિત મન છે. જ્યારે વિચાર શુદ્ધ હોય, વાણી સત્ય હોય, અને કર્મ નિષ્ઠાવાન હોય, ત્યારે જીવન પોતે જ રામ રાજ્ય બની જાય છે. અયોધ્યા મંદિર આ યાદ અપાવે છે કે સારો સમાજ સારા મનથી શરૂ થાય છે. અયોધ્યા રામ મંદિર માત્ર એક ઇતિહાસ નથી, તે એક આહ્વાન છે. આહ્વાન સંયમ રાખવાનું, સત્ય પર ચાલવાનું અને જીવનને અર્થપૂર્ણ બનાવવાનું.